એસી વગર તો કાયદેસર ગભરામણ થવા માંડી. આજે તો જીવનું એસી બગડ્યું, હાલત ખરાબ થઈ ગઈ બધાની. વેજીટેબલ ચકાચક પનીર દહીં આઈટીના રૂમમાં સપોર્ટ સિસ્ટમ વધી ગઈ છે. એસી ચાલુ કરો ફટાફટ. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વહેલી સવારમાં પરોઢીએ ગુડ મોર્નિંગ થઈ ગઈ. 5:30 વાગી ગયા. આપણે નીકળી ગયા એઝ ઓલવેઝ ડેલી રૂટીન જીમમાં. આજે જે ઊંઘ આવતી હતી ને, બહુ જ ખતરનાક ઊંઘ આવતી હતી. રાતે સુવામાં લેટ થયું હતું. કંઈ નહીં, બટ ઉઠી ગયા. પછી 5 મિનિટ એવું લાગ્યું, પછી થઈ ગયા રેડી. કાલે તો સિંગાપુરનો પ્લાન રેડી કરી નાખ્યો. મિલનભાઈ ફાઇનલ સિંગાપુર હવે જઈ જ રહ્યા છે. કઈ નહીં, ચાલો આપણે જઈએ જીમમાં. રવિભાઈ આવે કે નહીં આવતા એ આપણને ખબર નથી. આપણે જઈએ તો ખરા. આજે તો 5:30 વાગી ગયા છે, એટલે 5-6 જણા તો આવી જ ગયા છે ઓલમોસ્ટ. કઈ નહીં, ચાલો જઈએ તો ખરા. આપણે જોઈએ. બટને છાપ પડી જવા લાગે. બટને છાપ પડી જવાના છે આપણા, એવું લાગી રહ્યું છે. ચંદ્રભાઈ જલ્દી ખુલ્લા. એટલે આવું પડ્યું હતું ને, મેં કીધું શું પડ્યું હોય. એટલે કયો માળ સવારે મગજ હેંગ મારી ગયો, 7મે માળ. રવિભાઈને ફોન કર્યો ને, તો રવિભાઈ એમ કે છે કે ઊંઘ જોરદાર વધી ગઈ હતી, એટલે કે પાછું હોઈ ગયો. એ બધું મેં કીધું કઈ જોવાનું થતું નહીં, હોવાનું થતું નથી. તમે ફટાફટ જીમમાં આવો. જો આપણે એક્ઝેક્ટ 5:32 પહોંચી ગયા. કોઈ આવ્યું નહીં વધતા તો કઈ નહીં, જઈને ફટાફટ વોર્મઅપ ચાલુ કરીને વર્કઆઉટ ચાલુ કરીએ. મોડું તો હવે વચ્ચે એસી વગર તો કાયદેસર ગભરામણ થવા માંડી. આજે તો બગડ્યું જાય. એસી બગડ્યું, જીમનું એસી બગડ્યું, હાલત ખરાબ થઈ ગઈ બધાની. બધા આમથી આમ થવા માંડ્યા. સાહેબ બધા દોડવા માંડ્યા. બધા રનિંગ ઉપર આવી ગયા કે એસી ચાલુ થઈ બધી એમસીબી ચેક કરવા માંડ્યા. એસી વગર જીમ કરતા હોય અને એસી વગર જીમ કરતા હોય અને આવી સાયકલ ચલાવતા હોય ને એમાં પાછા રવિભાઈ 7 ઉપર ચલાવતા હોય. મિનિટ તો જો 57, એટલે ભાઈ પથારી ફરી જાય ને, હૃદય બહાર આવી જાય એવું લાગે ને. જીમમાં બધા એસી બંધ આવે જો. કોઈ દાડો પરસેવો નહીં થયો એવો આજે પરસેવો થયો. જીમનું એસી એવું બંધ થાય ને, બધાનો સફોકેશન જે થાય ને બોસ, ખતરનાક એસી બંધ અને વર્કઆઉટ કરી રહ્યા બધા. ઘેર જતા રહીએ આપણો તો એવી ઈચ્છા થાય. લેડો તાર વહેલા ઘેર જઈએ, બીજું તો શું. જબ્બર એસી બંધ. આઈટીના રૂમમાં સપોર્ટ સિસ્ટમ વધી ગઈ છે. એસી ચાલુ કરો ફટાફટ. નકર નહીં મજા આવે, કાયદેસર ભાગતાજીકી થઈ જશે. આજે તો કાયદેસર જીમનું એસી બંધ હતું, એટલે હવા ટાઈટ થઈ ગઈ. आज तो बारिश स्टार्ट हो गई है, जिम से वापस आते हुए थोड़ा पलट चुके हैं. मस्त गाय गા વરસાદ આવે ને, મસ્ત વેધર થઈ જાય જોરદાર. ચાલો તો હવે ઘર ભેગા થઈએ. આ તો ટાઈમ ટેબલમાં લખાઈ ગયું છે એવું લાગે છે. જો ખાવાની એકદમ બહુ મજા આવે. મ્યુસલી ક્રિસ્પી એન્ડ ટેસ્ટી, બહુ મજા આવે. એમાં થોડું કેવું કે થોડી પલળવા દેવી પડે તો વધારે મજા આવે. કઈ નહીં, તો ખાઈ લઈએ પછી ક્યાં જઈએ છીએ. ઊંઘ આવે આજે જોરદાર. આજે બહુ હેવી કસરત કરી. એક તો એસી બંધ થઈ ગયું હતું જીમનું, એટલે હેવી કસરત કરી. કેમ કે પરસેવો જોરદાર બહાર, આ બધું દુખે. કઈ નહીં, તો મળીએ મિત્રો હમણાં. આ મમ્મી આજકાલ દેખાતી નહીં બ્લોગમાં. મજામાં ને? શું મજા હોય, શું મજા હોય.
હે એટલે ગરમીમાં શું મજા આવે? એમાં શું ગરમી ગરમી એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એ તો ચાલુ જ હોય. આ તો આ ચાલુ જ હોય. ગરમી હોય ઠંડી હોય ગમે તે હોય. શેનો લોટ હોય? જવ ના તો ઘઉંનો છે. ઘઉં નહીં, જવની રોટલી. ઘઉં છે. આ ફરી પેલા દિવસ જેવું શાક બનાવ્યું. આ કામને એકચ્યુઅલીમાં ના ભૂલાય, નકર એ આપણને ભૂલી જાય. આને ભૂલી જઈએ તો એ આપણને ભૂલી જ જાય, આપડા ભૂલી જાય. જો આ કામને ના ભૂલાય, નકર સિસ્ટમમાં એરર આવી જાય મોટી પ્રોગ્રામમાં. આજ તો પાછું મમ્મીએ તે દિવસ ભીંડાનું શાક બનાવ્યું હતું ને, ફ્રાય કરીને કોઈક દહીં વાળો મસાલો કરીને એવી રીતના શાક બનાવ્યું છે. તૈયાર થાય ને શાક પ્રોપર એટલે હું તમને બતાવું તે સુધી આપણું કામ પતાવી દઈએ. સિંગાપુર જવું છે? સિંગાપુરની ટિકિટ બુક કરાવી હોય તો આપણી જોડે જ છે ઉભા, ઉપસ્થિત 2 પગે. આ રહ્યા. 2 પેટી થાય. હા 2 પેટી થાય. બહુ ના થાય 2 પેટી તો કેવું બોલે? 2 પેટી 2 પેટી ખાલી 1 સેકન્ડ થાય બોલતા. 2 પેટી ખાલી તમ તાર લેતો આવજે, 4 લેતો આવજે તો અમે આપણે ત્રણે જતા આવીએ. કોઈની જજા જફા જ નહીં. રીલ્સો બનાવીશું ત્યાં જઈને કેમેરો લઈશું DJI નો. જવું હોય ને તમારે કેટલા ટાઈમમાં જવાનું હવે એમ કહો ને? ટૂંકમાં મારા બર્થડે પહેલા મિલનભાઈ ત્યાં જઈને આવતા રહેશે ખરા. ફાઇનલ વાત છે. ત્યાં જઈને વિડીયો કોલ કરશું ને તમને બતાવીશું. મોજ આવશે. ખાઈ લીધું? નાવાનું રાતે, ખાવાનું સવારે. ઓનલી ફોર 1 ટાઈમ બ્રેકફાસ્ટ કે શું, ડિનર કે લંચ? લંચ ડિનર રાખો ને આપણે રાતનું સવાર ચાલે. બધું આપણા બ્લોગમાં બધું અલગ જ હોય. સીધું તો બધા કરે, આપણે ઊંધું કરવાનું. કેવું ટ્રેડમિલ ઉપર કેવા ઊંધા હેડીએ એવી વાત. અત્યારે લંચ લેશે, લંચ બપોરનું જમવાનું લંચ. હા તમ તાર ખોટું હોય તો કોમેન્ટ કરશો, પણ લંચ જ રહેશે. તું લંચ કરીને આવ કાલે. તું થઈ ગયું લંચ તારું? આમાં શું લઈને જા? એટલે આ લંચ બોક્સ હું થેલો લઈને જ નહીં ગયો કોલેજમાં. કોલેજ જ નહીં ગયો ને થેલો લઈને શું લઈ જાઉં? પરીક્ષામાં જવાનું એટલે થેલા વગર જવાનું હોય. કરી તો તમે જમી આવો તાર. હવે ડાયરેક્ટ સિંગાપુર. અમે કાલે સિંગાપુર ગયા હતા એક્ટિવા લઈને. પાર કદી જીવનમાં 150 વિડીયો બનાયા, એક વિડીયો જોયો નહીં હોય પારથી આપણો. એ વાત ફાઇનલ. કોઈ દિવસ આપણો વિડીયો જોતો નહીં. જો ખાઈએ ને તો બહુ મજા આવે. હા રેડી છું બનાવવા. મજા તો આવે. બનાવડાવા. આ ખાવ પેલું ખાવ જો. બસ. વેજીટેબલ ચકાચક, પનીર, દહીં ના સવાલ બધું બનશે તો ખાઈ લઈએ. તો મિત્રો હવે ફાઇનલી જમી લીધું છે. જમી મતલબ આપણું પનીર વાળું પેલું. તો મિત્રો હવે આજના બસ થાકી ગયા. આજ માટે આટલું જ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. કાલે સવારે જઈશું જીમમાં, ત્યારે મળું.